નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો આજના આ વિડીયોમાં આપણે તારીખ 19/9/2024 વાર ગુરુવારના કપાસના બજાર ભાવ કેવા રહી શકે, હાલ શું છે વાયદા બજારની સ્થિતિ, કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા, શું કપાસના ભાવ આ વર્ષે 1800 પાર થશે ખરા, આ સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌ પ્રથમ તો વાયદાથી શરૂઆત કરી લઈએ તો MCX વાયદો 58,340 જોવા મળ્યો હતો। અપ્રોક્સ વાયદો 59,500 ને હટીને અત્યારે 58,340 સપાટીએ આવી ગયો છે। ત્યારે ન્યુયોર્ક વાયદાની વાત કરી લઈએ તો હાલ ન્યુયોર્ક વાયદો ખુલી ગયો હતો ને અત્યારે 71.08 સેન્ટ ને સમથિંગ જોવા મળી રહ્યો હતો। અને જો વાત કરીએ તો $0.96 વાયદામાં નરમ પડતો જોવા મળ્યો હતો। તો મિત્રો, હવે કપાસના બજાર ઉપર આવીએ તો હાલ કપાસની નવી આવકો સતત વધતી જાય છે, જેમાં બોટાદની અંદર માત્ર એક દિવસમાં 6 થી લઈને 7,000 મણ નવો કપાસ આવ્યો હતો। જ્યારે નવા કપાસના ભાવ સ્થિર હતા। આજે બજારમાં રાજકોટ અને વાંકાનેર બંને યાર્ડની અંદર સૌથી ઊંચા ભાવ 1725 રૂપિયા સુધીના પ્રતિ મણે બોલાયા હતા। તો સરેરાશ બજારની વાત કરીએ તો ઓવરઓલ બજાર સારું જોવા મળી રહ્યું છે ને જેમાં 1500 થી લઈને 1600 સુધીના ખેડૂતોને ભાવ મળે છે। તો ઘણા બધા ખેડૂતોને 1600 થી લઈને 1670 સુધીના ભાવ પણ પ્રાપ્ત થતા જોવા મળે છે। તો મિત્રો, હવે વાત કરીએ તો નવા કપાસની આવકો ગુજરાતની અંદર મળીને 20,000 મણની અંદાજિત જોવા મળે છે, જેમાં ભાવની વાત કરીએ તો 1700 પ્લસ રહી શકે તેવી ધારણા છે। હાલ અત્યારે બજારમાં કપાસના બગાડના સમાચારથી કપાસના ભાવમાં તેજી થઈને ભાવ 1700 સુધીના પહોંચી ગયા છે। તો આગામી સમયમાં 1800 કે 2000 થશે ખરા, તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। તો આ પ્રશ્ન માટે આપણે બપોરના વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવશું। જ્યારે હવે નવા કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો, હવે નવા કપાસની આવકો હજે પણ વેગ પકડતા 1 થી લઈને 1.5 મહિનાનો સમય લાગી શકે, કારણ કે ભારે વરસાદના કારણે કપાસની આવકો લેટ થશે, જેમાં દેશમાં ઓરિસ્સા, કર્ણાટક સહિત તમામ રાજ્યોની અંદર પણ કપાસનું વાવેતર ઘટ્યું છે, ઉપરાંત બગાડ વધારશે, જેના કારણે આ તેજી જોવા મળી છે। તો હજી પણ આગામી સમયમાં બજારમાં સુધારાની શક્યતાઓ દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ।